હાલો મિત્રો, કેમ છો? મજામાં? આપનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો, આ વ્લોગ તમને જોઈને ખબર પડી ગઈ છે. અને આજે આપણે જાય છીએ સુરાપુરા ધામ એટલે કે ભોળાદ. એ આપણે ચોટીલા થ્રુ જવાય છે. અને અત્યારે આપણે જો રસ્તામાં એટલે સાયલા પહોંચ્યા છીએ. અને અત્યારે લગભગ કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 4:50. તો હજી લગભગ 88 કિલોમીટર જેવું બાકી. હમણાં ગૂગલ મેપમાં આપણે જોયું હતું. અને અમે બધા અત્યારે ઇકો લઈને જઈએ દર્શન કરવા માટે. તો આપણે કોઈ દી ગયા નથી દર્શન કરવા માટે, પહેલી વાર જઈએ. તો અહીંયા તમને શું કઈ રીતે છે બધું તમને વિડીયોમાં દેખાડશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ભાઈ છેલ્લે સુધી જોઈજો એટલે મજા આવશે. અને અહીંયા શું જોવાલાયક છે દર્શન તમને કરાવશું. અને દાનભા બાપુ આપણે હશે અહીંયા, તો એમની પણ આપણે દર્શન કરાવશું. મુલાકાત આપણે હજી ન થાય કેમ કે એટલું બધું ઘણું બધું ટ્રાફિક હોય ને ઘણું બધું માણસો હોય. તો હાલો એ ભોળા જઈને આપણે મળીએ. बहकी सभी जुबान है हम हैं. તો અત્યારે આપણે જો બગોદરા પહોંચ્યા છીએ એટલે અત્યારે લગભગ હજી 5 કિલોમીટર જેવું બાકી છે. અને અત્યારે લગભગ વાગી ગયા છે 5:50 એટલે કે લગભગ 6 વાગી ગયા છે. અને દી પણ આથમમાં આવ્યો છે. એટલે હવે આપણે અહીંયા જઈને પહોંચીને વારો લખાવશું કઈ રીતે છે શું કાંઈ. હવે અહીંયા જઈને જ ખબર પડશે. મોડું તો થઈ ગયું છે નીકળતા પણ હવે જોવી જાય. દાદાનું દર્શન કરી દાદાનું હુકમ હશે તો કંઈક થશે. बहकी सभी जुबान है हम हैं हजारों में. अब की कमी जरा है हर चीज खास है. अब है जो है वो समा. અત્યારે લગભગ જો 6:30 જેવું થઈ ગયું છે. અને હજી આપણે તો થોડીક વાર છે એટલે 12 કિલોમીટર જેવું હજી આખું છે. તો હાલો જો અત્યારે આપણે સુરાપુરા ધામ એટલે કે ભોળાદ પહોંચી ગયા છીએ. અને બારે કે તમે ટ્રાફિક જોવો, બધી બાજુ 4 વ્હીલરની ગાડી ઊભી છે. અને હજી આગળ પણ પાર્કિંગ છે એટલે આગળ પણ ફૂલ જ છે. અને જોયો સામે બોર્ડ દેખાય છે દાદાનું. તો હાલો હવે આપણે અંદર જઈ. જો આ બાજુ પણ જો પાર્કિંગ ચાલુ જ છે. અને ઠેઠ સામેની બાજુ લગી પાર્કિંગ છે. તો હાલો જો આપણે દાદાના મંદિરે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ. અને હાલો જો ટ્રાફિક તો ઘણું બધું છે પણ આપણે અંદર જઈને હવે દર્શન કરીએ. અત્યારે આપણે જોવો સુરાપુરા દાદા એટલે કે ભોળાધામ આપણે પહોંચી ગયા છીએ. અને પાછા જો કંઈક ટ્રાફિક આ રીતે છે. અને મેં તમને વિડીયો ઉતાર્યો એમાં તમને દર્શન કરાવ્યા છે. અને અત્યારે આપણે જો દર્શન કરી અને અત્યારે બહાર રહી અને તમે ટ્રાફિક જુઓ પાછળ જુઓ. પછી જો આ બાજુ ઘણું બધું ટ્રાફિક છે. અને સામેની બાજુ પ્રસાદ ચાલુ છે એટલે અહીંયા પણ જો ઘણું બધું ટ્રાફિક છે. એ આપણે અહીંયા જઈને તમને દેખાડશું. અને અત્યારે લગભગ કેટલા વાગ્યા ખબર છે? અત્યારે વાગ્યા છે 7:30 જેવું થયું છે. અને પહોંચતા અંદર થઈ ગયું. અત્યારે આપણે દર્શન કરીને અત્યારે જો બહાર આવ્યા છીએ. અને જોઈ લો કંઈક આ રીતનું સુરાપુરા ધામ ભોળાદનું બોર્ડ છે. અને જોઈ લો દાદાની ધજા ફરકાઈ છે. અને વધારે તમે જો ફોટોગ્રાફી જોઈ તો અહીંની છે દાદાના સાનિધ્યની. તો અહીંયા આપણે 1-2 ફોટા પાડવા છે. તો આપણે એક ફોટો પાડી લઈ. અને મિત્રો જોવો અહીંયા લખ્યું છે દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ. અને જોયો અહીંયા જય મેલડીમાં પણ લખેલું છે. અને ઇતિહાસ વિશે પણ થોડુંક ત્યાં લખેલું છે. તો અહીંયા તમે થોડું વાંચી લેજો. અને જો કંઈક આ રીતે છે. અને લગભગ દાનબા બાપુ જો સામેના ઓલા રૂમમાં લાગે કેમ કે અહીંયા જો ટ્રાફિક જાજુ છે એટલે દાનબા બાપુ ત્યાં લગભગ બહાર નથી આવ્યા. અને અત્યારે આપણે જો બહારથી દર્શન કર્યા. અને જોઈ લો કંઈક આ રીતે છે ભોળાદ ધામ. તો અત્યારે આપણે જો અહીંયા નારિયેલ પ્રસાદી લેવા આવ્યા હતા. અને જોઈએ પાછળ અહીંયા 1-2 દુકાન છે એટલે કે પાછળની બાજુ મંદિર છે. અને થોડાક તમે આ બાજુ આવો ને
રસ્તામાં જ આવી એટલે થોડા ખાલી ના આવો ને આ બધું પેલી દુકાન આવે ને એની બધી બીજી દુકાન છે અને અહીંયા 2 દુકાન છે. હું તમારે નારિયેલ પ્રસાદી આજે કાંઈ લેવું હોય તો લઈએ બહો. અને હવે આપણે નારિયેલ પ્રસાદી લઈ અને હવે આપણે જઈએ પાછા મંદિર બાજુ. જો મિત્રો આપણે જો દર્શન કરીને આવ્યા ને તો આપણી ગાડી ઉપર જો સુરાપુરા ધામનું સ્ટીકર આવી ગયું છે. આપણે દર્શન કરવા ગયા આપણને ખબર નથી અને પછી અહીંથી સ્ટીકર લગાવી ગયા છે. અને જોઈ લો આપણી ગાડી સુરાપુરા ધામમાં પહોંચી ગઈ છે. મંદિરની ઘણી એવી મોટી જગ્યા છે એની હિસાબે આટલું પબ્લિક અહીંયા હચવાય કે છે. નકર જો જગ્યા ન હોય તો ભાઈ પબ્લિક તો આવવાનું હોય અને જગ્યા છે એટલે ભાઈ સરસ એવું આયોજન કરેલું છે અને જગ્યાની હિસાબે ઘણું પણ દૃશ્ય પણ સારું આવે છે. જોઈ લો કંઈક આ રીતે છે. આજે આપણે પહેલી વાર દર્શન કરવા માટે આવ્યા સુરાપુરા ધામ અને પહેલાં આપણે ભાઈબંધે વિચાર કર્યો હતો એટલે એને બાઇક લીધું હતું ને તો એ કે મને હાલ આપણે સુરાપુરા ધામ જવાય પણ કામમાં ને કામમાં ભાઈ આપણે કાંઈ ટાઈમ મળ્યો નહીં અને એક કહેવાય ને કે દાદાનો હુકમ જ ન થયો એટલે આજે હું દાદાનો હુકમ થઈ ગયો અને આજે આપણે દર્શન થઈ ગયા. જો તમે પણ પહેલી વાર અથવા સુરાપુરા ધામને સુરાપુરા દાદાને માનતા હોય તો ભાઈ કંઈક સારી કોમેન્ટ કરજો, લાઈક શેર કરો. કંઈક આપણે કંઈક આગળ વધી દાદાના કંઈક આશીર્વાદ આપણા પર સારા રહે અને આપણે પણ આગળ કંઈક વધીએ. અને જોઈ લ્યો પાછળ તમને ઘણું બધું માણસો દેખાતું હશે અને સારું એવું આયોજન છે અને સારી એવી જગ્યા છે. દર્શન કરવા આસ્થા શ્રદ્ધા રાખો કે તમારા બધા કામ થાય. અને અહીંયા અત્યારે દર્દીઓ કહેવાય કે પછી વ્યસનવાળા હોય એ બધા લોકો અહીંયા આવતા હોઈએ અને બધા લોકોને ફેર પડે છે. એટલે તમે પણ જો તમારે કોઈ વ્યક્તિની હોય વ્યસન હોય અથવા કોઈ દવાખાનું એવું કાંઈ હોય તો એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લેજો. જો કંઈ તમને ફેર પડતો ના હોય તો અવશ્ય આવજો. અને આ આપણે બીજી વાર પણ અહીંયા ફેમિલી લઈને આવવાને દર્શન કરવા માટે આવશું એવી ઈચ્છા છે. એટલે અમુક ટાઈમ થોડોક ટાઈમ જવા દો ત્યાં આપણે એવા થોડોક ટાઈમ જવા દો પછી આપણે ફેમિલી લઈને અથવા પાછા ફ્રેન્ડ સાથે પાછા એકવાર દર્શન કરવા આવશું, ફરજિયાત આવશું અને વિડીયો પણ અવશ્ય બનાવશું. વિડીયોનું તો કાંઈ ખબર નહીં પણ આપણે દર્શન કરવા માટે ફરજિયાત આવશું. અને પાછળ જો સુરાપુરા દાદાનું મંદિર છે અને જોઈ લ્યો આ રીતે કંઈક હવન થાય છે અને દાદાના તમે દર્શન કરી લ્યો. અહીં આપણે મંદિરમાં આપણે કહેવાય ને ચાની પ્રસાદી સતત ચાલુ જ હોય એટલે દર્શન કરવા આવો તો ચાની પ્રસાદી જરૂરથી લઈજો. અને આપણે પણ જો ચાની પ્રસાદીની પ્યાલી ભરી લીધી છે થોડી ગરમ ને ઘરે એટલે પછી પ્રસાદી લઈ અને જમવાની પણ જો સુવિધા છે જ. જમવાની થોડી વાર પછી ચાલુ થશે એટલે તેનો પણ તમે અવશ્ય પ્રસાદ લેજો. હજી તો જમવાની થોડીક વાર છે એટલે અત્યારે આપણે પેલા ચાની પ્રસાદી લઈ અને હજી દર્શન કરીને આપણે બહાર જઈએ તો થોડીક વાર આપણે બેસવું છે તો ઘડી બે ઘડી બેસી. અહીંયા તમે જુઓ ને તો ઘણા એવા મોટા મોટા માણસો છે ભાઈ ફોર્ચ્યુનર લઈને આવતા હોય, BMW આપણે ગાડી જોઈ અને ભાઈ ખૂબ સારા એવા પૈસાદાર લોકો પણ અહીંયા આપણે દર્શન કરવા આવતા હોઈએ અને આપણે અત્યારે જોવા ઘણા બધા માણસો હોઈએ અને એટલા બધા એ લોકો પાર્ટી માણસો હોય ને છતાં પણ આપણે સેવાયું કરતા હોઈએ એ આપણે અત્યારે અહીં જોયું અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોઈએ એટલે ખૂબ સારું કહેવાય. અને જોયું અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે એટલે થોડીક ટ્રાફિક છે એટલે થોડીક ટ્રાફિક ઓછી થાય પછી આપણે પણ જમવાનું હોય એટલે પ્રસાદી લઈ અને જમીને પછી આપણે નીકળશું. અને તમે પણ ભોળાત ભાલ તમારે આવવું હોય તો હું તમને થોડુંક એનું જણાવી દઉં. જો તમારે દાનબા બાબુ પાસે કાંઈ જોડાવવું હોય તો એના માટે રવિવારે બપોરે 2 થી 3 એમની એક વેબસાઇટ છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વેબસાઇટ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરો લોગિન કરો ને એટલે પછી એટલે તમારો કંઈક મેસેજ આવતો હોય આપણે ત્યાં પૂછ્યું એટલે એ આપણને એવી રીતે કીધું પણ તમે એક વેબસાઇટ હું તમને આપી દઈશ. તમે એકવાર એમાં ચેક કરી લેજો. દર રવિવારે હોય અને એ પ્રમાણે જે પ્રમાણે એમાં વારો આવે જો તમારો વારો આવે તો તમે દાનબા બાબુ પાસે તમે જોડાવી શકો. જો તમારો વારો ન આવે તો પછી નેક્સ્ટ રવિવારે ટ્રાય કરવાની એ રીતે હોય. અને રવિવારે સોમવારે મંગળવારે દર્શન કરવા માટે લોકો વધુ આવતા હોઈએ અને આપણે ઓલું એમાં પ્રસાદીની બધું છે અહીંયા તમને આવો તો તમને ખબર પડશે. એ રવિ સોમ અને મંગળ 3 દિવસમાં મળતું હોય તો તમારે પ્રસાદ હાટું તમે આવતા હોય તો આ 3 દિવસમાં આવું અને માત્ર દર્શન કરવા માટે આવતા હોય એટલે કે બુધ ગુરુ શુક્ર શનિ તમે આવી શકો. ત્યારે બહુ એટલું બધું પ્રસાદનું કંઈ હોતું નથી એટલે તમારે આવા ટાઈમે આવું. હાલો તો જો અત્યારે જમવામાં થોડું ટ્રાફિક ઘટી ગયું છે તો હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો હોય તો જમી લઈ અને પ્રસાદ પણ લઈ અને પ્રસાદમાં શું શું છે એ હું પણ તમને વિડીયોમાં બતાવીશ. તો હજી વિડીયો પૂરો થયો નથી અને જો તમને વિડીયો મજા આવે તો વિડીયોને ભાઈ લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. કેમ કે હમણાંથી થોડુંક વિડીયો હમણાંથી અપલોડ નથી કર્યો એટલે લગભગ રીચ ડાઉન થઈ ગઈ છે પણ તમે થોડું સપોર્ટ કરો તો યાર આપણે રીચ વધશે યાર. સપોર્ટ કરો યાર, લાઈક કરો, શેર કરો અને હાલો ભાઈ પ્રસાદમાં શું છે તમને દેખાડીએ. તો હાલો જમવામાં જુઓ ભાત અને કઢી છે. જમવાનું ભાઈ ખૂબ સરસ છે, ગરમા ગરમ છે.
શું વિનાકા જમવાનું કેવું છે સારું હું કહું બરોબર છે ને જમવાનું રેડી અને હા જમવામાં ભાઈ ખૂબ સરસ છે અને સાદું અને સાત્વિક ભોજન છે અને અહીંયાની એક સર્વિસ સારી છે કે તમારે જમી અને હાથે ઠામડા ધોઈને હાથે મૂકી દેવાના એટલે આ સુવિધા આપણને ગમી અને ખૂબ સારી કહેવાય અમારા માટેલા આપણે ફળેરમાનું મંદિર છે ને અહીંયા એ જ રીતે છે કે હાથે ઠામડા લઈ જમી અને હાથે ધોઈને પાછા મૂકી દેવાના એટલે એ એક સારું સેલ્ફ સર્વિસ કહેવાય હાલો તો જો અત્યારે જમીને આપણે સુરપુરા દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ એટલે સુરપુરા દાદાના દર્શન કરી અને પછી આપણે નીકળી જવાના છીએ અત્યારે 9:30 જેવું થયું છે એટલે દાદાના દર્શન કરી લઈ અને પછી આપણે ઘરે નીકળી જઈશું તો તમે પણ જો દર્શન કરી લ્યો અને હવે મળશું નવા વિડીયોમાં હાલો તો મળશું આવા જ નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હા યાર તમારા ભાઈને સપોર્ટ તો કરો લાઈક છે અને સબસ્ક્રાઈબ તો કરો યાર અને હા જો તમારે અહીંયા આવવું હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મોસ્ટ ઓફ તો બધાની લોકેશન ખબર જ હશે કે ભોળાદ ભાલ અને ગૂગલ મેપમાં પણ તમે સર્ચ કરશો તો પણ મળી જશે અને તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મળશું નવા વિડીયો સાથે ટાટા બાય બાય